વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોવાનું છે કે સંખ્યાનો વર્ગ ગુણાકાર કર્યા સિવાય કઈ રીતે શોધી શકાય. સ્વાધ્યાય 6.1ની અંદર આપણે આગળ પૂરું કર્યું હતું. હવે ગુણાકાર કર્યા સિવાય દાખલા તરીકે 4નો વર્ગ કરવો છે તો 4 ગુણ્યા 4 આપણે કરીએ છીએ એટલે 16 થાય. પણ એવી 2 અંકની કોઈ સંખ્યા છે જેનો આપણે ગુણાકાર કર્યા વગર વર્ગ શોધવો છે તો એ માટેનું સૂત્ર છે કે a પ્લસ બીનો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ વિસ્તરણ સૂત્ર નવીનીકરણમાં તમારે આવશે. તો એ સૂત્રની મદદથી આપણે વર્ગ કરી શકીએ છીએ. બીજું એ કે વર્ગ શોધવા માટે બીજી રીત એ છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 છે એટલે કે તે સંખ્યા એ 5 હોય, 5 એટલે અહીંયા એકમનો અંક 5 છે તો એનો વર્ગ કરવા માટે આ સૂત્ર તારવ્યું કે a5નો વર્ગ બરાબર 10a વત્તા 5 કૌંસ પૂરો વર્ગ. પછી એનું સાદુરૂપ આપ્યું તો છેલ્લે a ઇન્ટુ કૌંસમાં a પ્લસ 1 કૌંસ પૂરો ગુણ્યા 100 વત્તા 25. ટૂંકમાં કહીએ તો દાખલા તરીકે 25નો વર્ગ કરવો છે તો 25નો વર્ગ 625. તો કઈ રીતે થાય કે 2 પછીની સંખ્યા કઈ 3, તો એનો ગુણાકાર 2 પછી 3 આવે તો 2 ગુણ્યા 3 એટલે 6, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 100 વત્તા 25. એટલે પહેલો દશકનો અંક જે છે એના પછીની જે અંક છે આવે છે એ બંનેના ગુણાકારને 100 વડે ગુણવાના અને પછી અંદર 25 ઉમેરવાના. 35નો વર્ગ તો 3 પછી 4 આવે તો 3 ચોક 12 બરાબર, 3 ચોક 1200, 3 ચોક 12 અને ગુણ્યા 100 એટલે 100, એટલે 1200 વત્તા 25 એટલે 1225 થઈ ગયું. એ રીતે 75નો વર્ગ બરાબર 7 પછી 8 આવે તો 7 8 56 બરાબર અને ગુણ્યા 100 એટલે 5600 વત્તા 25. આ રીતે આપણે વર્ગ કરી શકીએ છીએ. તો આ પણ તમારે લખવાનું છે અને આ સૂત્ર એક ખાસ લખવાનું છે. હવે પાયથાગોરિયન ત્રિપુટી વિશે જોવાની છે. તો પાયથાગોરિયન ત્રિપુટી પાયથાગોરસ પ્રમાણે તમે આગળ ભણી ગયા છો કે પાયથાગોરસ પ્રમાણે પાયથાગોરસનો નિયમ શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કાટકોણ ત્રિકોણ એટલે તો મિત્રો તમને ખબર છે કે કોઈ એક અહીંયા દાખલા તરીકે હું કાટકોણ ત્રિકોણ દોરું છું, આ કાટકોણ ત્રિકોણ દોર્યો છે, કાટકોણ ત્રિકોણ તમને ખબર છે બરાબર. તો આ કાટકોણ ત્રિકોણમાં આ શું કહેવાશે કાટખૂણો. તો કાટખૂણાની સામેની બાજુ જેને આપણે શું કહીએ છીએ કર્ણ બરાબર. તો આ કર્ણ દાખલા તરીકે ABC હું નામ આપું તો આ કર્ણ જે છે એમાં શું થશે કે ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ, એટલે બે બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર હોય છે. તો આ પાયથાગોરસનો પ્રમેય છે. તો દાખલા તરીકે આ બાજુ આપણે 2m લઈએ અને આ m² માઇનસ 1 હોય તો અહીંયા m² પ્લસ 1 મળે. આ સાદુરૂપ તમે આપો આના પ્રમાણે તો આપણને m² પ્લસ 1 મળે છે. તો એની ઉપરથી પાયથાગોરિયન ત્રિપુટીઓ જોવાની છે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m ઇઝ ગ્રેટર ધેન 1 એટલે કે mનું મૂલ્ય 1 કરતાં વધારે હોય એના માટે જો 2mનો વર્ગ વત્તા m² માઇનસ 1 કૌંસ પૂરો વર્ગ બરાબર m² પ્લસ 1નો સ્ક્વેર. હવે આ ક્યાંથી આવ્યું તો મેં તમને કહ્યું કે આ પાયથાગોરસનો જે પ્રમેય છે એ પ્રમાણે આ બાજુનું 2m લીધું, આ m² માઇનસ 1 લીધું, m² પ્લસ 1 અહીંયા મળે. આની અંદર તમે કિંમત મૂકો તો આ પ્રમાણે m² પ્લસ 1નું સાદુરૂપ મળે છે. તો આ 2m m² માઇનસ 1 અને m² પ્લસ 1 એ પાયથાગોરિયન ત્રિપુટી હોય છે તેનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. હવે આગળ સ્વાધ્યાય 6.2માં આપણે જોઈશું કે ગુણાકાર કર્યા વિના વર્ગ શોધવો છે તો આ સૂત્ર કે a પ્લસ બીનો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. હવે 6.1માં દાખલા નંબર 1 તો એ પ્રમાણે 32 આપણને આપ્યા છે. તો 32નો વર્ગ આ રીતે શોધવાના હોય વર્ગ તો મિત્રો પહેલાં જોવાનું કે 32ની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ છે. તો 32ની નજીક 30, 30માં 2 ઉમેરીએ તો 32 થાય. તો 32ની જગ્યાએ 30 વત્તા 2 લખવાના. તો 30 વત્તા 2 કૌંસ પૂરો વર્ગ. હવે પહેલા પદનો વર્ગ આ નિયમ પ્રમાણે તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. સાદુરૂપ આપીએ તો 3નો વર્ગ 9 અને મીંડાનો એટલે 2 મીંડા થશે. 30 દુ 60 દુ 120 વત્તા 2 દુ 4 એટલે આ એ સાદુરૂપ આપીએ તો કેટલા આવશે 1024. તો આ જ રીતે 2, 3 દાખલો તમારા હોમવર્કમાં કરવાના છે. ચોથો દાખલો જુઓ 93. તો 93નો વર્ગ આપણે શોધવો છે. તો 93ની નજીકની શૂન્યવાળી સંખ્યા 90 થશે. તો 90 વત્તા 3નો વર્ગ થશે. તો કઈ રીતે થાય મિત્રો હું સમજાવું તમને કે અહીંયા પહેલા પદનો વર્ગ એટલે 90નો વર્ગ વત્તા 2
ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે 3નો વર્ગ થશે. 9નો વર્ગ એટલે 9 9 8100 વત્તા આનું સાદું રૂપ શું આવશે તો 9 દુ 18 અને 18 તરી 54 અથવા 9 તરી 27 દુ 54 એટલે 540 આ મીંડું આવશે ને પછી એટલે 540 વત્તા 3 તરી 9. હવે આનો સરવાળો તમે કરો તો એકમના અહીંયા અંકથી કરીએ કે 9 પછી શું છે 0 4 ને 1 5. જો ખબર ના પડતી હોય તો તમે આ રીતે સરવાળો કરી શકો છો. 8100 વત્તા 540 વત્તા 9 જુઓ 9 4 5 ને 1 6 8 એટલે 8649 બરાબર 8649 8100 વત્તા 540 વત્તા 9 એટલે 9 4 5 ને 1 6 8 ના 8 તો 8649 93નો વર્ગ થાય. આ રીતે આગળ 2 દાખલા બાકી છે જે તમારે હોમવર્કમાં કરવાના છે. હવે દાખલા નંબર 2 પરીક્ષામાં પણ પૂછાય એવા છે કે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટીઓ લખો. પરીક્ષા માટે અગત્યનું છે. એક 2 ના માપ આપ્યા હોય, ત્રીજું શોધવાનું હોય અથવા એક આપેલું હોય અને બાકીની ત્રિપુટી તમારે શોધવાની હોય. તો અહીંયા 6 છે. તો ખાસ ધ્યાન રાખજો કે પાયથાગોરિયન ત્રિપુટીનું વ્યાપક સ્વરૂપ આપણે લખી દેવાનું કે 2m m² - 1 m² + 1 છે. હવે જે રકમ આપી છે એ 2m બરાબર લઈ લેવાની. તો 2m બરાબર 6. તો એ ઉપરથી આપણે એમની કિંમત શોધવાની. તો m બરાબર 6 ભાગ્યા 2 2 તરી 6 એટલે કેટલા આવશે 3. તો એમની કિંમત કેટલી આવી 3. હવે આ એમની કિંમત છે એ m² - 1 અને m² + 1 ની અંદર મૂકવાની. તો m² - 1 ની અંદર આ m બરાબર 3 મૂકીએ તો અહીંયા mનો વર્ગ છે એટલે 3નો વર્ગ થશે. 3નો વર્ગ - 1 3 તરી 9 - 1 એટલે કેટલા આવશે 8. એ જ રીતે m² + 1 ની અંદર આપણે મૂકીએ તો 3નો વર્ગ વત્તા 1 3 તરી 9 9 વત્તા 1 એટલે 10. તો પહેલી ત્રિપુટી આપણે જોઈ કે 6 છે. તો માગેલી પાયથાગોરિયન ત્રિપુટી 6 આપેલું છે પછી 8 અને 10. તો 6 8 અને 10 આ માગેલી પાયથાગોરિયન ત્રિપુટીઓ થઈ. હવે આ જ રીતે સેમ એક જ રીત છે એટલે બીજો દાખલો જે છે એ હોમવર્કમાં કરજો. આગળ ત્રીજો જુઓ 16 આપેલા છે. તો જે વસ્તુ આપેલી છે એના બરાબર આપણે 2m લઈ લેવાના. 2m બરાબર 16. તો m બરાબર 16 ભાગ્યા 2 એટલે mની કિંમત 8 મળશે. આ mની કિંમત શોધવા માટે આપણે 2m બરાબર કિંમત લેવી પડે. હવે mનું મૂલ્ય જે છે m² - 1 અને m² + 1 ની અંદર મૂકીએ તો અહીંયા 8નો વર્ગ - 1 88 64 - 1 એટલે 63 થશે. અહીંયા 8નો વર્ગ વત્તા 1 64 વત્તા 1 એટલે 65. તો માગેલ પાયથાગોરિયન ત્રિપુટી કઈ થશે કે 16 એક છે. તો બીજી કઈ આપણે શોધી 63 અને 65. તો 16 63 અને 65 માગેલી પાયથાગોરિયન ત્રિપુટીઓ છે. પરીક્ષામાં આવા દાખલા વારંવાર પૂછાય છે અને પૂછાશે એટલે તૈયાર કરી દેજો. ચોથો દાખલો હોમવર્કમાં તમારે કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વર્ગ જોયા હતા એ ઉપરથી વર્ગ અને વર્ગમૂળ વિશે આપણે જોવાનું છે. તો વર્ગ કયું કે એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર જેને આપણે વર્ગ કહીએ છીએ. તો વર્ગમૂળ એટલે શું તો જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે. દાખલા તરીકે 4નો વર્ગ 16 છે તો 16નું વર્ગમૂળ 4 થાય. વર્ગમૂળ દર્શાવવા માટેનો સંકેત જે અહીંયા દર્શાવેલો છે ખાસ ધ્યાન રાખજો. 7નો વર્ગ 49 છે તો 49નું વર્ગમૂળ 7. તો વર્ગમૂળમાં 49ને આ રીતે લખાય એના બરાબર 7. 1નું વર્ગમૂળ 1 સંકેતમાં 1નું ઘનમૂળ વર્ગમૂળ જો હોય તો 1. 1નું વર્ગમૂળ હોય તો પણ 1 થાય. 1નું ઘનમૂળ પણ 1 થાય. ઘનમૂળ આગળ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. તો 4નું વર્ગમૂળ 2 તો સંકેતમાં વર્ગમૂળમાં 4 બરાબર 2. તો આટલા મુદ્દા તમારે ચોપડામાં લખવાના છે બરાબર. હવે અહીંયા એ જ પ્રમાણે આગળ એક કોઠો છે તમારે. આગળ આપણે જે લખ્યો તો એ પ્રમાણે વર્ગમૂળ બનાવવા માટેનો આ કોઠો તમારે 1 થી 100 સુધીની સંખ્યાનો એટલે કે 50 આપણે લખી હતી એ પ્રમાણે 1નો વર્ગ બરાબર 1 તો વર્ગમૂળમાં 1 બરાબર 1. 2નો વર્ગ 4 તો વર્ગમૂળમાં 4 બરાબર 2. એમ કરતાં આગળ આપણે લગભગ 25 સુધી શોધી છે આ રીતે સંખ્યા બરાબર. અને પછી 25 પછી આગળ શોધી છે તો એ પ્રમાણે આ વર્ગમૂળની નિશાની કરી અને આ કોઠો તમારે લખવાનો છે બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે.
તો પુનરાવર્તિત બાદબાકીની મદદથી પણ વર્ગમૂળ શોધી શકીએ. તો કેવી રીતે શોધાય છે એ આપણે ટોપિક આગળ જોઈએ કે આ શોધવા માટે અહીંયા દાખલા તરીકે 81નું વર્ગમૂળ શોધવું છે. આ ઉદાહરણ પણ તમારે લખવાનું છે. તો એકી સંખ્યાઓ બાદ કરતા જવાનું. 81માંથી 1 બાદ કરીએ તો 80, પછી જે વધે એ 80, તો 80માંથી ફરી એક પછી એકી સંખ્યા કઈ આવી? 3. તો એ 3 બાદ કરવાના, તો 77. તો હવે 77માંથી 3 પછી એકી સંખ્યા 5, તો એ 5 બાદ કરવાની, તો 72 આવે. જે બાદ કરતા જે રકમ આવે છે એ લેતા જવાનું અને એમાંથી આગળની એકી સંખ્યા બાદ કરતા જવાનું. 72 આવ્યા તો 72 ઓછા 5 પછી એકી સંખ્યા 7, તો 65 આવે. આ રીતે કરતાં કરતાં જ્યારે શૂન્ય મળે છે ત્યારે આપણે સ્ટોપ કરવાનું અને કયા પગલે શૂન્ય મળ્યું છે એટલે કે 1 2 3 4 5 6 7 8 અને 9 આમ કરતાં કરતાં 9મા પગલે આપણને બાદબાકી શૂન્ય મળે છે. તો વર્ગમૂળમાં 81 બરાબર 9. તો આ બાદબાકીની રીતે વર્ગમૂળ શોધ્યું કહેવાશે. બરાબર, બાદબાકીની મદદથી, પુનરાવર્તિત બાદબાકીની મદદથી આપણે વર્ગમૂળ શોધ્યું. તો અહીં આપણે જુઓ સ્વાધ્યાય 6.3ની અંદર તમને પહેલો દાખલો આપેલો છે કે જે રકમ આપી છે એની અંદર તમારે વર્ગમૂળમાં નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે. ચોપડી ના હોય તો આમાં પણ વિડીયોમાં જોઈ લેજો તમે રકમ બરાબર, એટલે ખ્યાલ આવે. બરાબર, તો અહીંયા વર્ગમૂળનો એકમનો અંક કયો હશે? તો 9801. તો જેમ મેં આગળ વર્ગમાં તમને સમજાવ્યો તો આખો કોઠો એ જ નિયમ અહીંયા લાગુ પડે છે કે એકમનો અંક 1 છે તો એના વર્ગમૂળનો એકમનો અંક પણ કયો હશે મિત્રો? 1 જ. આપણે આગળ કોઠો ગયા લેક્ચરમાં તમને આખો કોઠો સમજાવે એના ઉપરથી જ જવાબ આપવાના છે. એ જ રીતે તમારે સીધું લખવાનું અહીંયા કે 9801ના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોય. 9નો વર્ગ કરીએ તો પણ એકમનો અંક 1 આવે છે ને 1નો વર્ગ કરીએ તો પણ 1 આવે છે. એ રીતે 99856ના વર્ગમૂળનો એકમનો અંક, આખી રકમ જોવાની નહીં, આપણે છેલ્લો એકમનો અંક જ જોવાનું કે 6 છે તો એના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે? 4 અથવા 6. અહીંયા 1 છે તો એના વર્ગમૂળનો એકમનો અંક કયો આવશે? 1 અથવા 9. 5 છે તો એના વર્ગમૂળનો એકમનો અંક કયો આવશે? 5. આપણે આગળના લેક્ચરમાં કોઠાની અંદર મેં તમને સમજાવ્યું હતું એ ઉપરથી જ વર્ગ જે થાય છે એ પ્રમાણે જ વર્ગમૂળનું આપણે લખવાનું છે. દાખલા નંબર 2 કે જે સંખ્યાનો એકમનો અંક અહીંયા આપ્યું છે કે કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આ પણ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય, 2 3 7 કે 8 હોય તે ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. તો 153નો એકમનો અંક 3 છે એટલે એ પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. એકમનો અંક જ જોવાનું. 257નો એકમનો અંક 7 હોવાથી તે પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. 408નો એકમનો અંક 8 હોવાથી તે પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. 441નો એકમનો અંક 1 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. હવે આવા દાખલા પૂછાય ત્યારે મિત્રો તમારે લખી દેવું પડે આ નિયમ કે જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય તે ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. આ નિયમ લખ્યા પછી આ રીતે લખવાનું છે. હવે દાખલા નંબર 3 કે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધવાનું છે. તો મિત્રો જુઓ, તમને એકનું હું કરાવું છું 100નું. હવે પુનરાવર્તિત બાદબાકીમાં મેં આગળ પણ તમને કહ્યું કે જે સંખ્યા આપેલી છે, દાખલા તરીકે 100 આપે છે તો એમાંથી એકી સંખ્યાઓ બાદ કરતા જવાનું. તો 100 ઓછા 1 એટલે 99. બરાબર, હવે જે સંખ્યા મળી 99 તો એ લેવાની કે 99 ઓછા 1 પછીની એકી સંખ્યા કઈ આવે? 3, તો એ બાદ કરવાની. 99 ઓછા 3 એટલે 96. પછી 96 જે આવી એને લેવાની. 96 ઓછા 3 પછીની એકી સંખ્યા 5. 96 ઓછા 5 એટલે 91. 91 ને લેવાના. 91 ઓછા 5 પછીની એકી સંખ્યા 7, તો 91 ઓછા 7 84. 84 ઓછા 9 75. 75 આવી તો 75 ઓછા 9 પછીની એકી સંખ્યા 11, તો 75 ઓછા 11 એટલે 64. 64 ઓછા 13 એટલે 51. 51 ઓછા 15 એટલે 36. આ કેમ લીધી ખબર પડે? 13 પછીની એકી સંખ્યા 15 આવી. હવે 15 પછીની એકી સંખ્યા 17 બાદ કરીએ, આ 36 આવ્યા. જે જવાબ આવે છે એટલે એમાંથી બાદ કરતા જવાનું એકી સંખ્યા. તો 36 ઓછા 17 એટલે 19 અને 19 ઓછા 19 એટલે 0. તો મિત્રો જુઓ કે 1 2 3 4 5 6 7 8 9 અને 10મા પગલે 0 આવે છે. તો જે પગલે 0 આવે એ એનો
વર્ગમૂળ હોય તો 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, 0 આવે તો પૂર્ણ વર્ગ સંખ્યા છે, 0 ના આવે તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એમ લખી દેવાનું. માટે 100નું વર્ગમૂળ અહીંયા 10મા પગલે 0 આવ્યું, માટે 100નું વર્ગમૂળ બરાબર 10. વર્ગમૂળની આ નિશાની છે તો વર્ગમૂળમાં 100 બરાબર 10. આ જ રીતે તમારે 169નું વર્ગમૂળ હોમવર્કમાં કરવાનું છે. પુનરાવર્તિત બાદબાકીની રીતે શોધી અને લખવાનું છે. હવે દાખલા નંબર 4 કે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવાનું છે. વર્ગમૂળ શોધવાની અલગ અલગ રીતો છે. બાદબાકી પુનરાવર્તિત બાદબાકીની રીતે શોધી શકીએ આપણે. અવિભાજ્ય અવયવની એટલે અવયવો પાડવાના છે અને એ રીતે શોધી શકીએ. અને ભાગાકારની રીતે પણ વર્ગમૂળ શોધવાનું છે, જે આગળના ચેપ્ટરમાં આવશે. હવે અવિભાજ્ય એટલે કે આગળના સ્વાધ્યાયમાં આવશે. અહીંયા 729 છે તો 729નું અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવું હોય તો અહીંયા 729ને આ રીતે આપણે તમે અવયવો પાડતા શીખી ગયા છો 7મા ધોરણમાં, બરાબર. તો એ અવયવો પાડીએ પહેલાં સૌથી પહેલાં આપણને ચાવીઓ ખબર હોવી જોઈએ. તો ચાવીઓ નાના ધોરણમાં આવી ગઈ છે, છતાં રિપીટ કરું છું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તો આ સંખ્યાને 2 વડે ભગાશે નહીં, બરાબર, કારણ કે 2, 4, 6, 8 કે 0 નથી. 3 અને 9ની વિભાજ્યતાની ચાવી એ છે કે સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે ભગાય તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. હવે આને 3 વડે આપણે ભગાશે. 7 ને 2 9, 9 18, 18ને 3 વડે ભગાય છે એટલે આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. તો 729 ભાગ્યા, તમને ખબર ના પડે તો આ રીતે રફમાં કરી જોવાનું કે 729 ભાગ્યા 3 અને મોઢે ભાગાકાર આવડે તો મોઢે. તો 3 દુ 6 બરાબર, 1 વધ્યો, 3 ચોક 12, 9 ઉપરથી ઉતાર્યા, 3 તરી 9. હું ડાયરેક્ટ કરું છું તો 243 આવ્યા. તો જે ભાગફળ આવે છે એ ભાગફળને આપણે આની નીચે મૂકવાનું. જેના વડે ભાગીએ છીએ એ અહીંયા મૂકી દેવાનું, બરાબર. તો હવે 243ને ફરી 3 વડે ભાગીએ તો 81 આવ્યા ભાગફળ. તો જુઓ 3 એકા 3, 8 તરી 24 થઈ ગયા. પછી 81 ભાગ્યા 3 કરો તો 27 આવશે. 27 ભાગ્યા 3, 9 તરી 27, 3 તરી 9 અને 3 એકા 3. આ અવિભાજ્ય અવયવ તમે 7મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર. અહીંયા વર્ગમૂળ શોધતા આપણે શીખવાનું છે. તો છતાંય ના આવડે તો આ રીતે ભાગી જોવાનું કે આપેલી સંખ્યાને પહેલાં ચાવી પ્રમાણે 2 વડે જોવાનું, પછી 3 વડે જોવાનું, 3 વડે ના ભગાય તો 4 વડે, 4 વડે ના ભગાય તો 5 વડે, એ રીતે આગળ ભાગતા જવાનું. તો અહીંયા 729ના અવયવો આ જે આવે એ લખવાનું કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ખાસ ધ્યાન રાખવાનું, ખબર ના પડે તો ગણી જોવાના કેટલી વાર 3 છે તો 6 વાર છે તો 6 વાર 3 આવી ગયા. હવે વર્ગમૂળ શોધવાનું છે તો 2 2ના જોડકા બનાવવાના, બરાબર. તો 3નો વર્ગ, આ 3નો વર્ગ, 3નો વર્ગ. હવે અહીંયા વર્ગમૂળની નિશાની લઈ લેવાની કે વર્ગમૂળમાં 729 બરાબર આ વર્ગ કાઢી નાખવાનું. જ્યારે તમે અહીંયા વર્ગમૂળની નિશાની લો ત્યારે આ વર્ગ કાઢી નાખો તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3. માટે વર્ગમૂળમાં 729 બરાબર 3 તરી 9 તરી 27. ખ્યાલ આવી ગયો. તો આ રીતે વર્ગમૂળ થાય. કેમ અહીંયા વર્ગ કાઢવાનો એ તમને પ્રશ્ન થાય તો મિત્રો જુઓ, અહીંયા આ નિશાની વર્ગમૂળની છે, બરાબર. એની ઉપર વર્ગ છે તો આ કહીએ 3નો વર્ગ કરીએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3નો વર્ગ થશે. આ રીતે થશે ને, બરાબર. તો આ વર્ગ અને વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે 1/2 ઘાત અને વર્ગ એટલે 2 છે તો 2 2 ગયા એટલે એકલા આટલો ભાગ રહેશે. એટલા માટે આપણે ડાયરેક્ટ આ ભાગ લખી દીધો. ખ્યાલ આવ્યો. હવે આ જ રીતે 2 અને 3 હોમવર્કમાં કરવાના છે. હવે 4096નું ભાગાકારની અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ. તો 4096 ભાગ્યા 2 કરીશું તો 2048 આવે. 2048ને 2 વડે ભાગીશું તો 1024 આવશે. જે ભાગફળ આવે છે એ નીચે મૂકતા રહેવાનું, જેના વડે ભાગીએ આ બાજુ મૂકતા રહેવાનું. તો 1024 ભાગ્યા 2 તો 512, 512 ભાગ્યા 2 તો 256, 256 ભાગ્યા 2 એટલે 128, 128 ભાગ્યા 2 64, 64 ભાગ્યા 2 એટલે 32, 32 ભાગ્યા 2 એટલે 16, 16 ભાગ્યા 2 એટલે 8, 8 ભાગ્યા 2 એટલે 4 અને 4 ભાગ્યા 2 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. તો 2 એકા 2. તો આ રીતે તમે જોતા રહો કે છેલ્લે 1 આવવો જોઈએ.
હવે કેટલા બે થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આમ લખતા જવાનું. જો તમને એમ ભૂલ પડે તો ગણતરી કરીને 12 વખત 2 મૂકી દેવાના. તો આ 1 2 3 4 5 અને 6 જોડકા થયા, બરાબર. તો 2 નો વર્ગ ગુણ્યા 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 2 નો વર્ગ એટલે 6 વખત થયા. હવે એ જ રીતે વર્ગમૂળનું નિશાની અહીંયા નિયમ સમજાવ્યો એ પ્રમાણે વર્ગ અને વર્ગમૂળ જાય એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વાર 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુના 64. તો 4096નું વર્ગમૂળ કેટલું આવ્યું? 64. તો આ જ રીતે પાંચમો અને છઠ્ઠો દાખલો હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનો છે. હવે જોઈએ 5929. તો 5929નું વર્ગમૂળ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે કે પહેલાં જોવાનું કે અહીંયા 9 છે એટલે 2 વડે તો નિશેષ ભગાશે નહીં. 3ની ચાવી લગાડવાની. તો 9 9 18 19 20 ને 5 25 સરવાળો 25 થાય છે. 25 ને 3 વડે ના ભગાય તો 3 વડે પણ ભાગી શકાશે નહીં, બરાબર. પછી 3 વડે ના ભગાય એટલે 4 5 વડે ના ભગાય, 6 વડે ના ભગાય, 2 3 વડે ના ભગાય. એટલે પણ આપણે જે વર્ગનો નિયમ શીખી ગયા છીએ કે એકમનો અંક 9 કઈ સંખ્યાનો વર્ગ કરવાથી આવે? તો એક તો 3નો વર્ગ કરવાથી આવે અને એક 7નો વર્ગ કરવાથી. તો 7 વડે આપણે ભાગી શકીએ, બરાબર. તો 5929 ભાગ્યા 7 કરીએ તો 847. હવે 847 ભાગ્યા 7 કરીએ છીએ તો 121. 121 ભાગ્યા 7 કરીએ અહીંયા, બરાબર. ભાગાકાર કરતા જવાનું છે આપણે. હવે 121 એ કોનો વર્ગ છે? તો 11નો વર્ગ. ફરી જુઓ, આના ભાગ્યા 7 કરીએ તો 847. 847 ભાગ્યા 7 કરીશું તો 121. 121 એ કોનો વર્ગ છે? 11નો વર્ગ છે. તો 11 ગુણ્યા 11, 11 એકા 11. તો 5929 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 7નો વર્ગ ગુણ્યા 11નો વર્ગ. બે બેના જોડકા બનાવી દેવાના. માટે વર્ગમૂળમાં 5929 બરાબર 7 ગુણ્યા 11 બરાબર 77. અહીંયા આ પણ આપણે વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ અને વર્ગમૂળ જાય એટલે 7 ગુણ્યા 11 લખીએ છીએ, આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે. તો આનું વર્ગમૂળ કેટલું આવશે? 77. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 8મો દાખલો હોમવર્કમાં કરવાનો જ છે. હવે 9મો દાખલો જુઓ કે 529નો. તો મેં તમને કહ્યું હતું કે 1 થી 25 કે 30ના વર્ગ તમારે મોઢે કરી દેવાના, બરાબર. તો સીધું જ તમને ખ્યાલ આવી જાય કે 529 એ કોનો વર્ગ છે? 23નો. તો 23 ગુણ્યા 23 એટલે 529 થશે. આમ તમને વર્ગ મોઢે ના હોય તો તમે બહુ તો 15 સુધી કરો પછી થાકી જાઓ, બરાબર. અને દાખલો પડતો મૂકો. અને એટલા માટે જ 1 થી 30 સુધીની સંખ્યાના વર્ગ અને ઘન ખાસ તૈયાર કરી દેજો, જે ધોરણ 9 અને 10મા ધોરણમાં પણ તમારે કામમાં આવશે. તો 529 એટલે 23 ગુણ્યા 23, 23 એકા 23. 529 બરાબર 23નો વર્ગ અને વર્ગમૂળમાં 529 બરાબર 23. આ રીતે 10મો દાખલો હોમવર્કમાં કરજો. દાખલા નંબર 5. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. હવે એમાં પણ આ રીતે અવયવ જ પાડવાના છે. સહેલા છે, જોડકું ના બનતું હોય એના વડે ગુણવાથી કે ભાગવાથી લખી દેવે. 252. તો 252ને આ રીતે આપણે અવયવ પાડ્યા. 252 ભાગ્યા 2, એકમનો 2 છે એટલે 2 વડે ભાગ ચાલશે. તો 252 ભાગ્યા 2 એટલે 126. 126 ભાગ્યા 2 એટલે 63. 63 ભાગ્યા 3 એટલે 21. 21 ભાગ્યા 3 એટલે 7 અને 7 એકા 7. તો 252ના આ બધા અવયવ છે મેં અહીંયા લખી દીધા, બરાબર. હવે બેના જોડકા બનાવ્યા તો કોની જોડ બનતી નથી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા અવિભાજ્ય અવયવ 7ની જોડ બનતી નથી. એટલે એનો અર્થ એ કે આ 7 જે છે એ બીજા 7 હોય તો જ એ પૂર્ણવર્ગ સંખ્યા બને. તો આપણે 7ની જોડ નથી બનતી તો 7 વડે ગુણવાના. જ્યારે ગુણવાથી મળતું કીધું હોય તો આપણે ગુણવાના, બરાબર. ભાગવાથી કરતું હોય તો 7 વડે ભાગવાના. ગુણવાથી કીધું છે તો બંને બાજુએ 7 વડે આપણે ગુણવા પડે. એક બાજુએ ગુણીએ તો ચાલે નહીં, કારણ કે ત્રાજવાના બંને પલ્લામાં વજન સરખું મૂકીએ તો જ સમતોલ થાય. એટલે 7 વડે અહીંયા પણ ગુણવાના અને 7 વડે અહીંયા પણ ગુણવાના. તો અહીંયા 7 વડે ગુણીએ એટલે 1764 થશે અને અહીંયા 7 વડે ગુણીએ એટલે આ 7નો વર્ગ થઈ જશે. માટે વર્ગમૂળમાં 1764 બરાબર. હવે આ જોડ થઈ ગઈ એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 2 તરી 6 સિત્તાના 42. તો 252ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બને, બરાબર. આ જ રીતે બીજો અને ત્રીજો વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં કરવાનો છે. આગળનો દાખલો ચોથો 2028.
તો અવયવ પાડતા ખાસ તમારે શીખી જવાનું છે. અવયવ પાડતા નહીં આવડે તો દાખલા નહીં આવડે. 2028 ભાગ્યા 2 કરીએ તો 1014. 1014 ને 2 વડે ભાગીએ તો 507. 507 ને હવે 2 વડે નિશેષ ભગાશે નહીં. અંકોનો સરવાળો 5 ને 7 12 થાય છે એટલે 3 વડે ભગાશે. તો 507 ભાગ્યા 3 એટલે 169. 169 એ કોનો વર્ગ છે? 13 નો વર્ગ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, જો તમે 1 થી 25 કે 30 ના વર્ગ અને ઘન કરી દેશો ને તો આ 6ઠું અને 7મું ચેપ્ટર એકદમ ઈઝી થઈ જશે. એટલે ખાસ તૈયાર કરી દેજો. 169 એટલે 13 નો વર્ગ અને 13 ગુણ્યા 13. 13 એકા 13. હવે બસ 2028 બરાબર આ એના અવયવો લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા 3ની જોડ બનતી નથી તો 3 વડે ગુણવા પડે. તો 2028 ગુણ્યા 3, આ બાજુ પણ 3 વડે ગુણવા પડે. તો 2028 ને 3 વડે ગુણીએ એટલે 6084 બરાબર. અહીંયા 3 વડે ગુણ્યા એટલે 3ની જોડા બની ગઈ. તો વર્ગમૂળમાં 6084 બરાબર. અહીંયા બંનેનો વર્ગ થઈ ગયો. બધા 3 સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ જાય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 2 તરી 6, 13 6 78. તો આમ 2028 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ બને. એટલે કે 6084 નવી સંખ્યા મળી અને એ પૂર્ણવર્ગ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આગળ 5 અને 6 જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર. દાખલા નંબર 6 એ ભાગાકારની રીતે છે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. ઉપરાંત મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. સેમ પહેલાના જેવો જ છે પણ ત્યાં ગુણવાથી હતું અને અહીંયા ભાગવાથી છે. તો 252. તો 252ના અવયવો આપણે પાડ્યા આ રીતે. 126 દુ 63 દુ 126, 21 તરી 63, 7 તરી 21 અને 7 એકા 7. આ અવયવો બધા લખ્યા. કોની જોડ બનતી નથી? 7ની. તો 7ની જોડ બનતી નથી એટલે 7 વડે ભાગવા પડે. તો 252 ભાગ્યા 7. આખું લીધું એને ભાગ્યા 7. બંને બાજુ 7 વડે ભાગ્યા. તો 252 ભાગ્યા 7 કર્યા તો 36 આવે. અહીંયા 7 વડે ભાગ્યા એટલે આ રકમ આખી જતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો શું વધ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 36 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. માટે વર્ગમૂળમાં 36 બરાબર અહીંયા વર્ગમૂળ જાય તો 2 ગુણ્યા 3 એટલે 6. તો 36નું વર્ગમૂળ 6. તો 252 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. દાખલા નંબર 2, 3 હોમવર્કમાં કરજો આ રીતે. 2645 આગળ ચોથો દાખલો. તો 2645 ને એકમનો અંક 5 છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે 5 વડે ભાગવા પડે. તો 5 વડે ભાગીએ તો 529 આવશે. બરાબર. હવે 529 એ 23નો વર્ગ છે. તો 23 ગુણ્યા 23, 23 એકા 23. તો 2645ના અવયવા લખ્યા. અહીંયા 5ની જોડ બનતી નથી એટલે 5 વડે ભાગવા પડે. તો 2645 ભાગ્યા 5. તો આ અવયવ લખ્યા એને પણ ભાગ્યા 5. તો 5 5 અહીંયા જાય એટલે કેટલા બાકી રહ્યા? 23 ગુણ્યા 23. અને આને 5 વડે ભાગીએ એટલે 529 બરાબર 23નો વર્ગ. માટે વર્ગમૂળમાં 529 બરાબર 23. તો 2645 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. તો દાખલા નંબર 5 અને 6 હોમવર્કમાં કરજો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર 7 જે છે એ જોવાનો છે. બરાબર. કે એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો હવે આપણે ધારીએ, આપણને ખબર નથી કેટલી છે. તો ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર x છે અને અહીંયા લખ્યું છે કે જેટલા વિદ્યાર્થીઓ છે એટલા રૂપિયા દાનમાં આપે છે. તો દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલી રકમ પણ x રૂપિયા હોય. બરાબર. હવે વર્ગમાં એકત્ર થયેલ કુલ ફાળો કેટલો? તો દરેકે આપેલી રકમ ગુણ્યા વર્ગના કુલ વિદ્યાર્થીઓ. જો ખબર ના પડે તો એક વિદ્યાર્થી જો x રૂપિયા ફાળો આપે તો x વિદ્યાર્થીઓ કેટલા? તો આ ત્રિરાશિ તમે મૂકો તો આ બંનેનો ગુણાકાર થાય એટલે x ગુણ્યા x એટલે કેટલો થશે? x². કુલ ફાળો પણ કેટલો છે? 2401 છે. તો x² બરાબર 2401. બરાબર. તો 2401નું અહીંયા આપણે વર્ગમૂળ શોધીએ. તો 2401 ને 4 ને 2 6 ને 1 2 વડે તો ભગાશે નહીં. 6 ને 1 અંકોનો સરવાળો 7 થાય છે એટલે 3 વડે પણ નહીં ભગાય. બરાબર. આને આપણે 7 વડે સીધા ભાગીએ. 4 વડે નહીં ભગાય, 5 વડે નહીં ભગાય, 6 વડે 7 વડે ભાગીએ તો 343 ભાગ્યા 7. 49 343 ને 7 વડે ભાગીએ એટલે 49.
સિત્યુ સિત્યુ 49 અને 7 એકા 7. તો અહીંયા આપણે લખીશું કે x બરાબર, આ નથી લખેલું, લાંબી રીત છે એટલે મેં ચેકી દીધી છે કે વર્ગમૂળમાં અહીંયા x² બરાબર 2001, અહીંયા x² બરાબર 2401 થયું. તો સીધું તમે અહીંયા x બરાબર આ વર્ગમૂળ બંને બાજુ વર્ગમૂળ લીધું છે તો x બરાબર 2401 એટલે x બરાબર વર્ગમૂળમાં આ 2401ના અવયવ મૂકી દીધા. બરાબર. તો 4 વખત 7 બરાબર 7નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ, આ બેના જોડકા થયા. બરાબર 7 ગુણ્યા 7, અહીંયા વર્ગ અને વર્ગમૂળ જાય તો 49, x બરાબર 49. માટે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કેટલી હશે? 49. બરાબર. તો આ આપણે દાખલા નંબર 7 પૂરો કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 એના જેવો જ છે. બરાબર. એટલે તમે 8મો દાખલો કરજો, 9મો દાખલો હું કરાવીશ.